આપણે જે કંઈ પ્રક્રિયા શીખી ગયા એ ઓનલાઈન જ કરવાની છે. ઓફલાઈન તમને જે સમજાવી પણ ડેટા ભરીને તૈયાર રાખવાનો છે. જે પ્રક્રિયા ઓનલાઈન થાય છે એના માટે કાંઈ જાજુ નથી કરવાનું. ગૂગલ ક્રોમ કે ગૂગલ ખોલી એમાં IORA કરશો એટલે IORA ગુજરાત ગવર્મેન્ટ.in ઓટોમેટિક ઉપર આવી જશે. એને જ ટચ કરજો. ભરતી કાંઈ હોય તો એને ટચ કરતા નહીં. પછી આખું વાંચી લેવાનું. ફરીને કહો IORA લખશો એટલે બે ત્રણ દેખાણી દાખલા તમને એમાં ગુજરાત ગવર્મેન્ટ.in લખી લ્યો અને ટચ કરજો એટલે સાઇટ ખુલશે. સીધું કાંઈ નહીં, એક પીળા કલરનું બોક્સ દેખાય તમને સીધું. એની અંદર વચ્ચે બ્લેક કલરની અંદર આમ બોક્સ કરી અને ટાઇટલ રિલેટેડ લખ્યું છે. ટાઇટલ રિલેટેડ બાજુમાં આમ બે બાજુ સ્ક્રોલ આપ્યું છે, ફેરવી જવાનું. તમારે જે કામ કરવું હોય, મને ખેડૂત ખાતેદારની મૂળ ખેડૂત ખાતેદારની અરજી કરવી છે, નહીં આવી ઉભરી જવાનું. માપણી કરવી છે, એને રિલેટેડ નહીં આવીને હાથ તમારો ક્ષેત્રીય નહીં આવીને પડે. તમારે 7 નંબર 6 નંબરના પાણીયા કાઢવા હોય તો એવું લખેલ નહીં આવે. ડિજિટલ સાઉન્ડ સિસ્ટમ લખાઈને આવશે તો ત્યાં ઉભો રહી જવાનું, ટચ કરવાનું એટલે જે તે વસ્તુ ખુલશે. હવે 7 નંબરની ક્ષતિ સુધારણા કરવી છે અને ખાસ ધ્યાન રાખજો કે તમારા 7 નંબર 4-5 હશે ને